અપ ટુ 50% ઓફ છે ઓન ધી એન્ટાયર કલેક્શન ઓફ પટોળા. એમાં બી તમને આજે બે રેટ દેખાઈ રહ્યા છે. એમાં ફ્લેટ 50% ઓફ છે. એમાં તમને સિંગલ એક રાજકોટી પટોળું મળી જશે. વી ડુ હેવ મેન્સ કોટી એઝ વેલ. એટલે તમારે કંઈ મિક્સ મેચ કરવું હોય, વેડિંગ સિઝનમાં કંઈક તમારે કપલ પેરિંગ કરવું હોય તો એના ઓપ્શન્સ બી અવેલેબલ છે. વી ડુ હેવ ટ્વિલ ટિશ્યુ અને ઘણી બધી વેરાયટી ઇન પટોળા એટ રિફ્લેક્શન 2.0. આજે અને કાલે માત્ર 2 દિવસનું એક્ઝિબિશન છે. ડોન્ટ મિસ, કારણ કે વેડિંગ સિઝન આવી રહી છે એન્ડ વી હેવ સો મચ કલેક્શન ઓફ પટોળા. સો ડોન્ટ મિસ ધીસ. અને કલેક્શન જોવા માટે સ્વાઇપ લેફ્ટ. અને આ બધું જે કલેક્શન છે એમાં 25% ઓફ આપેલું છે. ત્યારે રાજકોટી પટોળાની અંદર જેમ કે જોઈ શકશો કે તમે આ બ્લુ શેડ્સ છે, સ્કર્ટ બોર્ડરની અંદર ગ્રીન શેડ સાથે છે. કોઈ ડિફરન્ટ કલર જોઈતો હોય રામા પણ નહીં, સ્કાય બ્લુ પણ નહીં, આખો અલગ ડિફરન્ટ શેડ સાથે બનાવેલો છે, અલગ કોમ્બિનેશન સાથે, યલો સાથે પિંક કોમ્બિનેશન. અને આ બધી જ વેરાયટીની અંદર મેં તમને કીધું એમ 25% ઓફ રાખેલું છે. અને તમને એક અલગ ડિફરન્ટ શેડ બતાવું કે આ તમે જે કલર છે ટ્રેડિશનલ ડિઝાઇન ટ્રેડિશનલ છે, પણ આખો કલર અને બોર્ડર છે ને એકદમ નવો આપેલો છે. આખી વ્હાઇટ સરી સાથેનું કામકાજ છે. પ્યોર રાજકોટી પટોળો રહેશે, પ્યોર મલબરી સિલ્કની અંદર. અને બધા જ પટોળા આપણે પ્યોર સિલ્કના રહેશે અને આગળ પાછળ સેમ રહેવાના છે. આ બધું જ તમે જે કલેક્શન જોવો છો આ બધા જમાં અત્યારે 25% ઓફ રાખેલું છે. કોઈને લેરિયા ડિઝાઇન સાથે જોઈતું હોય તો લેરિયા ડિઝાઇનની અંદર છે. આ ઓફ વ્હાઇટ બેઝ સાથે જોઈતું હોય તો ઓફ વ્હાઇટ બેઝ છે. અને એ જ ટાઈપના બધા ગાળા બોર્ડરની અંદર પણ પટોળા છે આપણી પાસે. અને આ તમે જોવો છો એ સિંગલ ઇકતના ક્લચીસ છે. એવી જ રીતે ડબલ ઇકતના ક્લચીસ છે. રાજકોટીની અંદર ક્લચીસ છે. આ બધા અલગ અલગ વેરાયટીઓ છે ક્લચીસની અંદર તમે જોવો છો. એમાં આપણી પાસે બધા અલગ અલગ ઓપ્શન્સ હશે. કોઈ સાડી સાથે મેચ કરવું હોય તો સાડી સાથે મેચ પણ થઈ જશે. અને એવી જ રીતે કોઈકને પોટલી જોતી હોય, આ ડબલ ઇકતની અંદર સરસ એવી પોટલી છે. એવી જ રીતે સિંગલ ઇકતની અંદર આપણે પોટલી બનાવેલી છે. અને એવી જ રીતે રાજકોટીની અંદર પોટલી છે. બધી જ પોટલીઝની અંદર પણ આપણી પાસે વેરાયટી જોવા મળી જશે. હવે તમને બીજી એસેસરીઝમાં કહું કે કોઈકને ગિફ્ટ પર્પઝમાં જોઈતું હોય તો શોલ્સ તમે દઈ શકશો. આ જ રીતે અલગ અલગ એમાં પણ ઓપ્શન્સ હશે. શોલ્સ આપણી પાસે 3000થી ચાલુ થઈ જશે. અને એમાં આપણી પાસે ઘણી બધી વેરાયટીઓ છે. કોઈકને ગિફ્ટ પર્પઝમાં 100-200 પીસ દેવા હોય તો પણ તમે એમાં દઈ શકશો. એવી જ રીતે આપણી પાસે ગજી સિલ્કની અંદર આવી રીતે દુપટ્ટાસ અવેલેબલ છે. એની અંદર પણ આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. હેલો, કેમ છો? આ આપણે બધું જે કલેક્શન જોઈએ છે એ પ્યોર ડબલ ઇકતનું કલેક્શન છે. તેમાં તમે જોઈ શકશો કે અલગ અલગ બોર્ડર સાથે અલગ અલગ કોમ્બિનેશનની અંદર પટોળા બનાવેલા છે. આ બધું જ પ્યોર સિલ્કની અંદર પ્યોર હેન્ડ વીવિંગમાં રહેશે. બધી વસ્તુ પ્યોર મલબરી સિલ્કની અંદર. અને આ બધું તમે જોવો છો એ સર્ટિફિકેટ સાથે સિલ્કમાં સાથે આપણને ઓપ્શન મળશે. અને કોઈ વસ્તુ તમારે કસ્ટમાઇઝ કરાવી હોય તો કસ્ટમાઇઝ પણ થઈ જશે. આમાં છે ને બંને ધાગામાં ડિઝાઇન હોય છે. એટલે ડિઝાઇન તમે જોવો તો એકદમ બ્રાઇટ લાગશે. છે ડબલ ઇકત આપણે છે ગુજરાતની શાન કહીએ પટોળામાં, એ પાટણ પટોળા છે આ બધા જ. આની અંદર આપણી પાસે બહુ જ વધારે વેરાયટીઓ છે અત્યારે. અને આમાં તમારે વધારે ઓપ્શન જોવા હોય તો ઓપ્શન પણ મળી જશે. એ જ ટાઈપના આપણી પાસે દુપટ્ટા પણ છે. જેમાં ટ્રેડિશનલ માણેક ચોક ડિઝાઇન સાથે કોઈ પણ મલ્ટિપલ શેડમાં જોઈતું હોય તો મલ્ટિપલ શેડ પણ છે. છે જ ટાઈપના દુપટ્ટા છે, એ ટાઈપની સાડીઓ છે. અને કોઈ પણ સાથે તમારે મેચ કરવું હોય તો મેચ પણ થઈ જશે. આ બધું જે કલેક્શન છે એ સિંગલ ઇકતની અંદર સ્પેશિયલ જેન કસ્ટમર અમારા જે છે જેમને ફિગર્સ નથી ચાલતી તો આ બધા ઓપ્શન એમના માટે છે કે આખા જે પલ્લુ બોર્ડરની અંદર કોઈ પણ જગ્યાએ ફિગર્સનો યુઝ નહીં થયો હોય. અને આ બધું જ આપણી પાસે પ્યોર સિલ્કની અંદર રહેવાનું છે. અને આખો જે શેડ છે જેમ કે મલ્ટિપલ શેડ્સની અંદર કોઈકને ઓફ વ્હાઇટ બેઝ સાથે જોઈતું હોય તો ઓફ વ્હાઇટ બેઝ છે. કોઈકને ફેન્સી ડિઝાઇન સાથે જોઈતું હોય તો ફેન્સી ડિઝાઇન છે. આ બધા જે તમે ઓપ્શન જોવો તો પછી આ એકદમ ડબલ ઇકત જેવું લાગશે લુક. જે 5 ચોકડાનું કામ કહીએ તો એ જેમ કે આ બોર્ડર સાથે તમે જોવો તો એકદમ બોર્ડર છે, ઝીણી છે ડિઝાઇન, એકદમ બારીક આપેલી છે. અને આ એકદમ ફેન્સી ડિઝાઇનની અંદર. અને કોઈકને ગંગા જમનાની અંદર જોઈતું હોય કે ઉપર નીચે કોઈ પણ આ ચારે ખૂણામાંથી કોઈ પણ સાડી તમે પહેરી શકો. આ ઉપર નીચે બંને બાજુ સરખું આવે અને ઉપર નીચે અલગ અલગ બોર્ડર આપેલી છે. તો આ બધું જે કલેક્શન છે એકદમ વિધાઉટ ફિગર સાથે બનાવેલું છે. અને આ બધું પ્યોર સિલ્કની અંદર રહેવાય છે. આ બધું જે કલેક્શન તમે જોઈ રહ્યો છો એમાં 50% ઓફ રાખેલું છે. કે તમે જે જુઓ છો બધા જ કલેક્શનની અંદર. જેમ કે તમને એક પટલું ખોલીને બતાવું કે આ જે છે પિંક સાથે બ્લુનું કોમ્બિનેશન આપેલું છે. અને આનો આખો જે બોર્ડર અને પલ્લું છે એકદમ નવું બનાવેલું છે. ટ્રેડિશનલ ડિઝાઇન સાથે ટ્રેડિશનલ કોમ્બિનેશન. પિંક એનો પલ્લુ રહેશે અને બ્લાઉઝ પીસ પણ એનો પિંક રહેશે. આવા એકદમ ફ્રેશ પીસ જે અત્યારે આપણે અપ ટુ 50% સુધીના ડિસ્કાઉન્ટમાં રાખેલા છે. એમાં આપણી પાસે મલ્ટિપલ શેડમાં પણ છે. અને આ જ ટાઈપના જે રાજકોટી પટોળા છે જેમ કે એમાં પણ એક પીસ તમને ઓપન કરીને બતાવું કે આ એક પીસ એટલા માટે ઓપન કરીને બતાવું છું કે લોકોને લાગે કે
છે ડિસ્કાઉન્ટમાં છે એ ફ્રેશ પીસ નહીં હોય અને દેખાવમાં પણ એવું નહીં લાગે પણ આ અને બધા આપણું piece flat છે, 50% હા, છે, flat right? 50% માં સારા બધા પીસ છે. એવું નથી કે બધા ફોલ્ટ વાળા કે ડિફેક્ટ હોય. આ બધું જ ફ્રેશ પીસ અત્યારે આપણે ડિસ્કાઉન્ટમાં રાખેલું છે કે જે પ્યોર મલબરી સિલ્કની અંદર રહેશે અને આ બધી વેરાયટીઓ અને હાથ વણાટની વસ્તુઓ રહેશે કે તમે એમાં જોઈ શકશો કે અલગ અલગ ડિફરન્ટ કોમ્બિનેશનમાં પણ પટોળા. આ તમે જે બધું જોવો છો એ દુપટ્ટાનું કલેક્શન છે. એક એક પીસ તમને ઓપન કરીને પણ બતાવું. 3500 થી આપણી પાસે દુપટ્ટાની રેન્જ ચાલુ થઈ જશે. આ સ્ટાર્ટિંગ રેન્જના દુપટ્ટા છે બધા, જેમાં 2.25 મીટર્સ અને 36 નો પન્નો રહેશે. એવી જ રીતે મોટી સાઇઝની અંદર આપણે ચણિયા ચોલી માટે જોઈતા હોય તો ચણિયા ચોલી માટેના ઓપ્શન્સ છે કે 44 નો પન્નો અને 2.5 મીટર્સ રહેશે. એ જ ટાઈપના સિંગલ ઇકતના દુપટ્ટા છે આપણી પાસે, કે છે આ રીતે બોર્ડર સાથે આવી રીતે ટેસસ કરેલા હશે અને આગળ અને પાછળ બંને બાજુ આ બધા દુપટ્ટા એક છે સેમ જ લાગશે. આ 2.5 મીટર્સ અને 38 નો પન્નો હતો. અને આ તમે જે ડબલ કલરની અંદર આપણે તમને દુપટ્ટા બતાવશું. આ મોસ્ટ અત્યારે ટ્રેન્ડમાં છે કે સિંગલ ઇકતના જ આ જ ટાઈપના દુપટ્ટા લોકો વધારે પરચેસ કરે છે. ડબલ ઇકત સુધી ન જતા એના જેવો આપણને લુકામાં જોવા મળી છે. અને આ બધા ડબલ શેડની અંદર દુપટ્ટા હશે સિંગલ ઇકતની અંદર સાડી પન્નામાં. અને કોઈકને ટિશ્યુની અંદર જોઈતા હોય જે ટાઈપની આપણે સાડીઓ બતાવી એ બધી જ ટાઈપના આપણી પાસે દુપટ્ટા અવેલેબલ છે. આ રીતે આ તમે જે જોઈ રહ્યા છો એ પ્લેન ગાળા બોર્ડરની અંદર ઓપ્શન છે. તમે જોઈ શકશો કે એમાં છે ઓફ વ્હાઇટ બેઝ સાથે આખું અલગ બનાવેલું છે અને બ્લાઉઝ પીસ તમે જો એ દાણી બુટ્ટી વાળો છે. આ જ ટાઈપના પ્લેન ગાળા બોર્ડરની અંદર રીચ લુક આપે એવા આપણી પાસે પ્લેન સાડીઓ છે, જેમાં પલ્લુ અલગ અલગ ડિફરન્ટ રાખેલા છે. રાધા કૃષ્ણનો પલ્લુ છે, કોઈકમાં આખો આપણે બોર્ડર તમે જોવો તો આખી અલગ અલગ બોર્ડર બનાવેલી છે. શેડ્સ જોઈએ તો અલગ અલગ ડિફરન્ટ શેડ સાથે બનાવેલા છે. કોઈકને હાફ કોમ્બિનેશનમાં જોઈતું હોય અને પલ્લુ આખો ડિફરન્સ જોઈતો હોય તો પણ વસ્તુ આપણને મળી જશે. પ્લેન ગાળા બોર્ડરની અંદર આપણી પાસે ઘણા બધા વેરાયટીઓ છે અને સ્કર્ટ બોર્ડર સાથે જોઈતું હોય તો સ્કર્ટ બોર્ડર સાથે પણ જોવા મળી જશે. આ બધા તમે જોવો છો એ પ્લેન ગાળા બોર્ડરના ઓપ્શન છે. અને એ જ રીતે આ બધી સિંગલ ઇકતની સાડીઓ છે જેમાં ફિગર્સ સાથે ઓપ્શન્સ આપેલા છે. એની અંદર અલગ અલગ ઓપ્શન્સ હશે જેમ કે મલ્ટિપલ શેડ્સ છે. પછી કોઈકને કંઈક અલગ પેસ્ટલ શેડ્સ જોતું હોય તો પેસ્ટલ શેડ સાથે પણ હશે. એ જ ટાઈપના આ બધા અલગ અલગ ઓપ્શન્સ છે. આ તમે જે જોવો છો મેન્સ જેકેટ્સ છે, જે તમારે સાડી સાથે મેચ કરવો હોય તો સાડી સાથે મેચ પણ થઈ જશે. કોઈ તમારી પાસે પર્ટિક્યુલર સાડી હોય અને એની સાથે તમારે મેચિંગમાં જેકેટ્સ બનાવવું હોય તો કસ્ટમાઇઝ પણ થઈ જશે. અને અમારી પાસે જે અવેલેબલ વેરાયટીઝ છે એ બધી તમને બતાવું કે 6000 થી કોટીની રેન્જ ચાલુ થઈ જશે અને બધી અલગ અલગ ટાઈપની વેરાયટીઓ છે આપણી પાસે. અને જેવું કસ્ટમાઇઝ કરવું હોય કોટીની અંદર જેકેટ્સની અંદર તો કસ્ટમાઇઝ પણ થઈ જશે. પછી એ જ ટાઈપની આપણી પાસે ટીશ્યુ પટોળા સાડી છે જે અલગ અલગ કોમ્બિનેશનની અંદર, જેમ કે આ લહેરિયા ડિઝાઇનની અંદર છે. પછી એ જ ટાઈપમાં આ આપણે તમે કોમ્બિનેશન જોશો તો ઓફ વ્હાઇટ બેઝ સાથે આ આખી ડિઝાઇન બનાવેલી છે, જેમાં એક સિલ્કનો ધાગો અને એક ઝરીનો ધાગો બનાવેલો હોય છે. એની અંદર યલોઇશ શેડમાં, પછી આપણે મલ્ટિપલ શેડમાં જોઈતું હોય તો મલ્ટિપલ શેડની અંદર પણ છે, મલ્ટિપલ ફિગર્સની અંદર પણ છે. અને પ્લેન ગાળો બોર્ડર છે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે. એમાં તમને એક પીસ ખોલીને બતાવું કે ડિઝાઇન છે આખી અલગ આપેલી છે બોર્ડર સાથે અને બ્લાઉઝ પીસ છે એનો. સો મને તો આ કલર બહુ ગમે છે. બીજું શું છે આવું? આ પ્યોર રોઝ સિલ્કની અંદર પટોળા બનાવેલા છે, જેમાં આખી તમે બોર્ડર જોશો તે રાજકોટીની અંદર છે અને આખું છે પલ્લુ ડિઝાઇન જે છે આખી ફ્લાવર પોટ ડિઝાઇન સાથે રોઝ સિલ્કનું કામકાજ કરેલું છે. જે બ્લાઉઝ પીસ તમે જોવો છો એ પીચ કલરનો આવશે આમાં. એ જ ટાઈપના મારી પાસે અત્યારે ઘણા બધા ઓપ્શન્સ છે, જેમ કે ગાળા બોર્ડરની અંદર પણ રોઝ સિલ્ક બનાવેલું છે. કોઈક અલગ ડિઝાઇન જોઈતી હોય ફેન્સીની અંદર તો ફેન્સી ડિઝાઇનમાં પણ રોઝ સિલ્ક છે. આ બધા જ રોઝ સિલ્કના ઓપ્શન છે જે અત્યારે બહુ ટ્રેન્ડમાં છે અને બધા લોકો અત્યારે બહુ ખરીદી કરે છે આ વસ્તુઓની. એ જ ટાઈપમાં પછી અલગ વસ્તુ કહીએ તો ટ્વિલ ઇકત પટોળા સાડી છે, જેમાં ક્રોસમાં વિવિંગ રહેશે અને આખું મલ્ટિપલ શેડ બનાવેલો છે. અને પલ્લુ પણ જેનો તમે જોશો તો મલ્ટિપલ શેડમાં બનાવેલો છે. એ જ રીતે આપણી પાસે ટ્વિલ ટીશ્યુનું ઓપ્શન છે. બધી જ વેરાયટી અંદર બધા જ અલગ અલગ ઓપ્શન્સ અને કલર્સ મળી જશે આ રીતે.